સુરત જિલ્લાના બારડોલી ખાતે મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે। બારડોલીના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના ભાગરૂપે બિરસા મુંડા કપનું આયોજન કરાયું છે, જેની આજથી સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ ધારાસભ્ય ઈશ્વર પરમારની અધ્યક્ષતામાં વિધિવત શરૂઆત થઈ હતી। સુરત જિલ્લાના બારડોલી મામલેદાર કચેરી નજીક સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવનારા દિવસોમાં એક મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે। લેધર બોલ સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે। ખાસ કરી ગુજરાત બહારના ખેલાડી અને ટીમ ધૂમ મચાવનારના છે। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના ભાગરૂપે આ ક્રિકેટ લીગનું આયોજન કરાયું છે। બારડોલી સરદાર પટેલ સ્ટેડિયમથી બિરસા મુંડા ચેમ્પિયન ટ્રોફીની વિધિવત શરૂઆત થઈ હતી। ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં શરૂઆત કરાવાઈ હતી। દેશની કુલ 6 જેટલી ટીમ રમવા આવનાર છે। બિરસા વોરિયર્સ ગુજરાતથી તેમજ રાજસ્થાન, લખનઉ, દિલ્હી, યુપી, ઝારખંડ રાજ્યની ટીમમાંથી ઘણા નામચીન ખેલાડીઓ રમવા માટે આવનાર છે। વિજેતા ટીમને 5 લાખ રોકડ ઇનામ તેમજ રનરઅપ ટીમને 2.5 લાખ રોકડ આપવામાં આવનાર છે। મેન ઓફ ધ સિરીઝ બનનાર ખેલાડીને 51,000 તેમજ બારડોલી વિધાનસભા પરિવાર વતી પણ 51,000 રોકડા આપવામાં આવનાર છે। દરેક મેચના મેન ઓફ ધ મેચ ખેલાડીને 5,000 રોકડા આપવામાં આવનાર છે। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।